સ્વાધ્યાયનો દાખલા નંબર 9.7. નરમ સ્ટીલમાંથી બનાવેલા 4 પોલા અને સમાન નળાકાર વડે 50,000 kg દળવાળા મોટા સ્ટ્રક્ચરને આધાર આપવામાં આવ્યો છે. દરેક નળાકારની અંદર અને બહારની ત્રિજ્યાઓ અનુક્રમે 30 સેમી અને 60 સેમી છે. ભાર વહેંચણી સમાન રીતે થાય છે તેમ ધારીને બધા નળાકારમાં દાબીય વિકૃતિની ગણતરી કરો. તો દાબીય વિકૃતિ દરેક નળાકારમાં શોધવાની છે. 4 પોલા નળાકાર આપ્યા છે, તો સંખ્યા આપી દીધી છે આપણને, n કહી દઈએ આપણે, ઇટ ઇઝ ઇક્વલ ટુ 4 પોલા નળાકાર. એના ઉપર 4 નળાકાર ઉપર એક આખું સ્ટ્રક્ચર આધાર આપેલું છે અને 50,000 kg દળવાળું છે. તો ટોટલ માસ છે 50,000 kg. અને આમ લખી શકાય 5 × 10⁴ kg. એ 4 વડે એને આધાર આપેલો છે. દરેક પોલા નળાકારની અંદર અને બહારની ત્રિજ્યાઓ આપી છે. અંદરની ત્રિજ્યાનું R1 કહી દઉં, દેટ ઇઝ ઇક્વલ ટુ 30 સેમી, 30 સેમી, દેટ ઇઝ 3 અથવા 30 × 10⁻², એટલે 3 × 10⁻1 મીટર. અને બહારની ત્રિજ્યા આપી R2, દેટ ઇઝ 60 સેમી, 60 સેમી, that is 6 × 10⁻⁻1 મીટર. ભાર વહેંચણી સમાન રીતે થાય છે એમ ધારીને બધા નળાકારમાં દાબીય વિકૃતિ શોધવાની. દરેક નળાકારમાં દાબીય વિકૃતિ શોધવી છે. નરમ સ્ટીલ આપેલું છે એટલે સ્ટીલનો યંગ મોડ્યુલસ YS it is equal to 2 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. દાબીય વિકૃતિ શોધવાની છે, દેટ ઇઝ એપ્સિલોન L અથવા એપ્સેલોન બરાબર શોધો, અથવા તમે કહી શકો ના ખ્યાલ આવે તો ડેલ્ટા L/L બરાબર ક્વેશ્ચનમાં આપણે સીધું દાબીય વિકૃતિ જ કહીશું, એટલે આને બદલે એપ્સેલોન લખી દઈએ. આ શોધવાનું છે. તો યંગ મોડ્યુલસ છે એટલે યંગ મોડ્યુલસનો જ ઉપયોગ કરવો પડે. અને દરેક પોલો નળાકાર આ રીતનો આધાર છે. આપણે આધાર ખાલી બતાવી દઈએ કે જે પોલો નળાકાર છે આ પ્રકારનો છે. અને બીજો પોલો નળાકાર છે એટલે એક અંદરની ત્રિજ્યા હોય, એક બહારની ત્રિજ્યા મળે. તો આ જે નળાકાર છે અંદરનું, એની ત્રિજ્યા R1 છે અંદરની, અને જે બહારનો નળાકાર છે એની ત્રિજ્યા R2 છે. તો નળાકારના આડછેદનું ક્ષેત્રફળ મારે શોધવું પડે. દરેકના આડછેદ સમાન છે, એવા 4 છે. તો પ્રત્યેક નળાકારનું આપણે દળ શોધી શકીએ એવા 4 છે. 4 નળાકાર પર જે બોજ આપેલો છે બધા ઉપર સમાન રીતે વિભાજિત થાય છે. ચારેય નળાકાર પર બોજ
W એક સમાન રીતે વિભાજિત થાય છે, દરેક પર સરખી રીતે શું થાય છે? વહેંચાય છે, જેથી પ્રત્યેક નળાકાર પર આવતો બોજ that is W, it is equal to F, it is equal to capital M G, આટલો બોજ થાય. G લખી શકાય, G બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ કુલ થયો. એવા 4 પોલા નળાકાર છે તો ડિવાઇડેડ બાય n, તો પ્રત્યેક ઉપર mg અપન n જેટલો બોજ પ્રાપ્ત થાય. ધેટ મીન્સ W ઇઝ ઇક્વલ ટુ, અને કેલ્ક્યુલેટ કરવું હોય તો આપણે કરી શકીએ, દેટ ઇઝ 5 into 10⁴ into 9.8 divided by 4. That means W is equal to 1.25 ગુણ્યા 9.8 ગુણ્યા 10 ની ઘાત 4, 12.25 ગુણ્યા 10 ની ઘાત 4, અથવા તો તમે લખી શકો 1.225 ગુણ્યા 10 ની ઘાત 5. આટલું વેઇટ મળ્યું, મીન્સ આટલા ન્યૂટન બોજ મળે. તો પ્રત્યેક નળાકાર ઉપર આવતો બોજ, આના ઉપર જે કંઈ બોજ આવશે ઉપરના સ્ટ્રક્ચરનો, એ કેટલો હશે? પ્રત્યેક ઉપર, આ એક છે નળાકાર, આવા 4 નળાકાર છે, એના ઉપર W જેટલો પ્રત્યેક પર સમાન બોજ આવે. અને આ જે આડછેદનું ક્ષેત્રફળ છે એ આડછેદના ક્ષેત્રફળ ઉપર આવે, આના ઉપર બોજ આવવાનો. તો એ દરેકનું આડછેદનું ક્ષેત્રફળ આપણે મેળવી શકીએ. તો દરેક નળાકારના આડછેદનું ક્ષેત્રફળ જેના ઉપર આ બોજ લાગુ પડે છે, કે જેના પર બોજ પડે છે તે નીચે મુજબ મળે. તો આડછેદનું ક્ષેત્રફળ બરાબર નળાકારનું ક્ષેત્રફળ એના આડછેદનું, એટલે વર્તુળાકાર થયું, દેટ ઇઝ પાઈ આર સ્ક્વેર. પણ મોટામાંથી નાનું બાદ કરીએ તો આમ થાય પાઈ r2 સ્ક્વેર માઇનસ પાઈ r1 સ્ક્વેર. That is A is equal to pi r2 square minus r1 square. Pi r2 square minus r1 square. This is equal to 3.14 into r2 square 6 નો વર્ગ માઇનસ r1 સ્ક્વેર 3 નો વર્ગ, અને 10 ની ઓછા 1 કોમન એટલે 10 ની ઓછા 2. તો 10 ની ઓછા 1 નો વર્ગ, 10 ની ઓછા 2 એ કોમન નીકળે. દેટ ઇઝ ઇક્વલ ટુ 3.14 ઇન્ટુ 36 ઓછા 9 ગુણ્યા 10 ની ઓછા 2. દેટ મીન્સ A ઇઝ ઇક્વલ ટુ 3.14 ઇન્ટુ 27 ગુણ્યા 10 ની ઓછા 2. આટલું આડછેદનું ક્ષેત્રફળ પ્રાપ્ત થાય. દેટ ઇઝ 84.78 ગુણ્યા 10 ની ઓછા 2 મીટર સ્ક્વેર. આટલું આડછેદનું ક્ષેત્રફળ પ્રત્યેક નળાકારના
આડછેદનું ક્ષેત્રફળ મળે કે જેના ઉપર સ્ટ્રક્ચરનો બોજ આવે છે. સારું, હવે યંગ મોડ્યુલસ સૂત્ર ખ્યાલ હોય તો આપણે એના ઉપરથી આ કેલ્ક્યુલેટ કરી શકીએ. તો પ્રત્યેક ઉપર તો યંગ મોડ્યુલસની વ્યાખ્યાનો જ આપણે ઉપયોગ કરવાનો અહીં આગળ. યંગ મોડ્યુલસ ની વ્યાખ્યા મુજબ, યંગ મોડ્યુલસની વ્યાખ્યા મુજબ y is equal to sigma upon epsilon. એપ્સિલોન શોધવું છે તો that means epsilon is equal to sigma upon y. That is equal to sigma L upon ys. This is equal to epsilon L. દાબીય વિકૃતિ. આમ દાબીય વિકૃતિ કે બોજ હેઠળ છે નળાકાર એટલે દાબીય વિકૃતિ, સંકોચન ઉત્પન્ન થાય. તો દાબીય વિકૃતિ એપ્સિલોન L is equal to સિગ્મા L એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો બળ ભાગ્યા ક્ષેત્રફળ ઇન્ટુ ys. બળ એટલે બોજ, that is W. તો W upon A ys. સાદું રૂપ આપવાનું, that means epsilon L is equal to W બોજ આપણે શોધી કાઢ્યો 1.225 ગુણ્યા 10⁵ ડિવાઇડેડ બાય એ શોધી કાઢ્યું આપણે 84.78 ગુણ્યા 10⁻². અને ભાઈ એસ આપણી પાસે છે સ્ટીલનો યંગ મોડ્યુલસ 2 × 10⁻11. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ 11-2 9 -9 એટલે -4 ઇન્ટુ 1.225 ભાગ્યા 2 ભાગ્યા 84.78 ભાગ્યા 84.78. That is equal to 0.007225. 0.007225 into 10⁻⁻4 અર્થાત એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 1 2 3 આગળ ખસી જાઉં તો 7.225 ગુણ્યા 10⁻⁷. અને વિકૃતિને એકમ હોય નહીં તો દાબીય વિકૃતિને એકમ ના હોય તો દાબીય વિકૃતિ આટલી ઉત્પન્ન થાય. અને ટકામાંય તમે શોધી શકો. દાબીય વિકૃતિ ટકામાં નીચે મુજબ લખી શકાય. That is epsilon L in percentage. It is 7.225 10⁻⁻7 multiplied by 100%. That means epsilon L is equal to 2 ઘાત ઓછી થઈ જાય -5 થાય તો 7.225 ગુણ્યા 10⁻⁵%. તો દાબીય વિકૃતિ આટલા ટકા મળે. ઘણી ઓછી, તમે જો -5 એટલે કશું ના કહેવાય, એટલે આને કંઈ ના થાય પિલરને. તો આની ઉપર ઉદ્ભવતી દાબીય વિકૃતિ આટલી અથવા ટકામાં આ મૂલ્ય મુજબ મળી શકે. આમ પ્રત્યેક નળાકારમાં ઉદ્ભવતી દાબીય વિકૃતિ એપ્સિલોન L બરાબર 7.225 ગુણ્યા 10⁻⁷ છે. જેથી સંયુક્ત રીતે ચારેય નળાકારની કુલ દાબીય વિકૃતિ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ એપ્સિલોન L
It is equal to 4 into 7.225 10 raised to minus 7. It is equal to 28.9 ગુણ્યા 10 ની માઇનસ 7 એક દશાંશ પાછું ખસી જાવ તો 2.89 ગુણ્યા 10 ની માઇનસ 6 આટલી આવે ક્લિયર ચારેવની શોધી આપણને ઇન્ડિવિજ્યુઅલ જ પૂછી હતી પણ ચારે ચારની શોધવી હોય તો આ પ્રકારનું તમને મળે